નમસ્કાર મિત્રો, ટેકનિકલ ટેલવે યુટ્યુબ ચેનલમાં સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ 4/10/2024 ના રોજ શું રહ્યા આ વિડીયોમાં આપણે જોશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડીના બટનને દબાવી દેજો, જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળતા રહે. તો મિત્રો ખાસ કરીને ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 95 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 760 રૂપિયા 80 પૈસા, 10 ગ્રામ ચાંદી 950 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 9500 અને 1 કિલો ચાંદીનો ભાવ 95000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ફરી 400 રૂપિયા 1 કિલો ચાંદીએ વધ્યા હતા. જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને આજનો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ખાસ કરીને 7110 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56880 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71100 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 7,11,000 રૂપિયા સુધી બજાર રહી હતી. તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે પણ 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામનો ભાવ 7,759 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,048 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 77,560 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,75,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 5,817 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46,536, 10 ગ્રામ સોનાનો ભાવ 58,170 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 5,81,700 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો તણાવને પગલે સોના ચાંદીની બજાર સહિત સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈકાલે સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટીમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. ડોલર પણ રૂપિયા સામે મજબૂત બન્યો હતો અને રૂપિયો નબળો પડ્યો હતો ડોલર સામે, અને ખાસ કરીને 83 રૂપિયા અને 93 પૈસા નજીક ખાસ કરીને રૂપિયાના ભાવ પહોંચ્યા હતા $1 સામે. તો મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે યુદ્ધ ચાલી રહ્યો છે તણાવને પગલે વૈશ્વિક બજારમાં ચોક્કસપણે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આના પગલે જે કોમોડિટી છે તેમાં પણ મોટી ઉથલપાથલના નિદાન દેખાઈ રહ્યા છે. કારણ કે જો આ તણાવ હજી પણ આગામી દિવસોમાં યથાવત રહે તો આની અસર વૈશ્વિક પરિબળો અને જે શેર માર્કેટ છે તેના પર ચોક્કસપણે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે. અને આપણે અગાઉ દિવાળી એ સોનાના ભાવ કેવા થશે તે બાબતનું અનુમાન આપ્યું હતું, તો તે નજીક અત્યારે સોનાની બજાર પહોંચવા આવી છે. 78,000 નજીકના હવે સોનાના ભાવ ખૂબ જ બજાર નજીક આવી ગઈ છે આ સપાટીના લેવલ સુધી પહોંચવા માટે. આભાર.